Hello friends, welcomes to you in a Deepak Vagela's English or English by Mr. Deepak. આજે આપણે સમરી રાઇટિંગનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ટૉપિક છે એ ટૉપિક ધોરણ 11 ધોરણ 12 બંનેમાં પૂછાય છે. ધોરણ 11માં 4 માર્ક્સમાં, ધોરણ 12ની અંદર 5 માર્ક્સની અંદર આ ટૉપિક પૂછાય છે. હવે આ સમરી રાઇટિંગ એટલે શું પહેલાં એ સમજીએ. હવે સમરી એટલે સંક્ષેપીકરણ, જે ગુજરાતીમાં તમે ભણેલા છો, બોર્ડની પરીક્ષામાં 10મા ધોરણમાં પૂછાયેલું પણ છે. હવે આપણે 3 કલાકનું મૂવી જોઈએ અને 3 કલાકનું મૂવી જોયા પછી આપણે આપણા મિત્રને 10 મિનિટમાં શોર્ટમાં આખી સ્ટોરી કહી દઈએ છીએ. બસ આ જ સંક્ષેપીકરણ છે. તો હવે આપણે સંક્ષેપીકરણ અંગ્રેજીના એક પેરેગ્રાફનું કરવાનું પૂછાશે. એક પેરેગ્રાફમાં કરવાનું એટલે એ લોકો આપણને 2-3 પેરેગ્રાફ આપશે, અગત્યની બધી માહિતીઓ હશે એ બધી અંદર આપેલી હશે. તો એના આધારે આપણે સંક્ષેપીકરણ કઈ રીતના કરવાનું છે જોઈએ. આપણે એનો અભ્યાસ કરીએ. સંક્ષેપીકરણ કઈ રીતના કરીશું. સમરાઇઝિંગ, સંક્ષેપીકરણને આપણે સમરાઇઝિંગ કહીએ છીએ. સમરાઇઝિંગ એટલે લેખનના કોઈ પણ અંશ, ગદ્યની બિનજરૂરી વિગત, માહિતીઓ અને અનાવશ્યક અભિવ્યક્તિઓને કાઢીને ટૂંકમાં એ સ્પષ્ટપણે મુખ્ય વિષય વસ્તુની રજૂઆત કરવાની છે. હવે આમાં એવું કહેવા માંગે છે કે કોઈ પણ અંશ, તમને કોઈ પણ એક ટોપિક આપેલો છે, ગદ્ય એટલે એક પેરેગ્રાફ આપેલો છે, એ માહિતીમાં અનાવશ્યક, જેની આવશ્યકતા નથી એવી અભિવ્યક્તિ બધી કાઢી નાખવાની છે. એટલે અગત્યની વસ્તુઓને રાખવાની છે અને સ્પષ્ટપણે મુખ્ય વિષય વસ્તુની રજૂઆત કરવાની છે કે આ આખો પેરેગ્રાફ એ કઈ બાબત પર છે, એ વિષય વસ્તુ થઈ. એ વિષય વસ્તુ ઉપર આપણે રજૂઆત કરવાની છે. હવે સમરી રાઇટિંગનું ઇમ્પોર્ટન્સ કેમ એ અગત્યનું છે, તો મેં તમને શરૂઆતમાં જેમ કીધું એ જ પ્રમાણે સમરી રાઇટિંગ એ એક કળા છે. ઇટ ઇઝ અ આર્ટ ઓફ રાઇટિંગ. લેખન માટે તેમાં અદ્ભુત પ્રેક્ટિસની જરૂર પડે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર, અમને સમરી રાઇટિંગમાં તકલીફ પડે છે, અમને ખબર નથી પડતી અમે શું લખીએ, અથવા અમે બધું એમનેમ લખી નાખીએ છીએ. પણ એના માટે જરૂર છે પ્રેક્ટિસની. તેમાં ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ. એટલે તમે પેરેગ્રાફને આખો વાંચીને, 1-2 વખત વાંચીને પછી તમે એનું મહત્ત્વની વસ્તુઓને સમજીને પછી તમે તમારી જાતે લખવું પડે છે. હવે આપણે જાતે લખતા હોઈએ ત્યારે એ આપણે ત્યારે જ સારી રીતે સમજાવી શકીએ જ્યારે આપણા ઉપર એ લેંગ્વેજનું પ્રભુત્વ હોય. એટલે જરૂરી છે ભાષાનું પ્રભુત્વ. તેમાં અધૂરું જ્ઞાનને લીધે ક્ષતિઓ સર્જાય છે. એટલે જ્યારે આપણને માહિતી પૂરતી આપણી પાસે ન હોય ત્યારે આપણાથી એ ટોપિકમાં એરર રહી જાય છે. આ ટોપિકના માર્ક HSC બોર્ડમાં એટલે 12મા ધોરણમાં 5 માર્ક્સ છે, જ્યારે 11th એટલે 11મા ધોરણમાં 4 માર્ક્સ છે. તે મુજબ જ લખવું જરૂરી બની જાય છે. જેટલા માર્ક્સ હોય એ જ પ્રમાણે એમાં લખવું પડે. તેમાં લખાણના 1/3 ભાગ એટલે 1/3 ભાગનું સારલેખન કરવું પડે. સંક્ષેપીકરણ જે કરો છો એ 1/3નું કરવું પડે છે. હવે 1/3 એટલે તમારો જે પેરેગ્રાફ છે, તમને જે ચોપડીમાં અથવા પેપરની અંદર જે સંક્ષેપીકરણ પૂછ્યું છે એમાં 3-4 પેરેગ્રાફ છે, એપ્રોક્સિમેટલી 21-22 લાઈન હોય તો એપ્રોક્સિમેટલી 1/3 એટલે તમારે 7 લાઈન 8 લાઈનનું સંક્ષેપીકરણ કરવું પડે. ઘણી વખત એકદમ શોર્ટમાં જ માહિતી જે અગત્યની છે તો એ 3-4 લાઈનમાં પણ પતી જતી હોય છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે એનું સંક્ષેપીકરણ 1/3માં કરવાનું છે. ઓકે, ચલો. એના પછી સમરી રાઇટિંગ લખતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખશું, તો સૌથી પહેલી વસ્તુ છે કમ્પ્લીટનેસ, એટલે પૂર્ણતા. પૂર્ણતા એટલે સારું લેખન પોતાનામાં સંપૂર્ણપણે હોવું જોઈએ. તે મૂળ ગદ્યના તમામ મહત્વના મુદ્દાને આવરી લીધું હોવું જોઈએ. તમે જે સંક્ષેપીકરણ કર્યું છે, સમરી કરી છે, એમાં બધા જ અગત્યના મુદ્દા આવી જવા જોઈએ. ઓકે. બીજું બ્રેવિટી
એટલે સંક્ષેપ. એટલે સાર લેખન ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ. ખાલી 5 લાઈન લખી હોય પણ એ 5 લાઈન આખા પેરેગ્રાફનું બધું કહી દેતી હોવી જોઈએ, એટલે કહેવાય બ્રેવિટી. ઓકે, એના પછી ક્લેરિટી એટલે સ્પષ્ટતા. શું સ્પષ્ટતા જોઈએ એમાં? તેમાં વિષય વસ્તુની ચોખવટ થવી જરૂરી છે. હવે વિષય વસ્તુની ચોખવટ એટલે સબ્જેક્ટ ટુ રિલેટેડ ધ પેરેગ્રાફ. શેના આધારે પેરેગ્રાફ છે એ ક્લિયર કરો. વિષય વસ્તુને સમજ્યા વગર ગમે તેમ તમે જો લખી નાખો છો તો આવું લખાણ યોગ્ય નથી અને તેના પૂર્ણ માર્ક્સ મળતા નથી. જ્યારે પેપર ચેકિંગ કરવામાં આવે છે ત્યારે સ્ટુડન્ટ્સ એ આખા પેરેગ્રાફ એમને લખી નાખે છે, ત્યારે ખાલી ટાઇટલ સાચું હોય તો 1 માર્ક્સ આપી દેવામાં આવે છે. અને જો ક્લિયર એ ટોપિક તમારો ક્લિયર થતો નથી, જો એ સ્પષ્ટ નથી થતો, તો એના માર્ક્સ એ લોકો કાપી નાખે છે. 2 માર્ક્સ એપ્રોક્સિમેટલી એમને આપી દેતા હોય છે. પણ તમે જ્યારે વ્યવસ્થિત રીતે સંક્ષેપીકરણ કરો છો તો મોટા ભાગના જે વિદ્યાર્થીઓએ સારું એવું સંક્ષેપીકરણ કર્યું હોય છે તો એના 4 થી 5 માર્ક્સ મળવા પાત્ર છે. કોહેરન્સ એટલે સુસંગતતા. બધા મુદ્દા આવી રીતે ગોઠવેલા હોવા જોઈએ કે એવું લાગે નહીં કે બધા વાક્યો શોધીને લખાય. પેરેગ્રાફમાં તમે અગત્યના જે મુદ્દા છે એની નીચે અંડરલાઈન કરો છો તો તમારે એને એવી રીતના ગોઠવવાના છે કે કોઈને એવું લાગવું ના જોઈએ કે એક લાઈનને આપણે ગોતીને લખી છે. તેના માટે વિચારીને યોગ્ય સંયોજક પણ લગાડવા પડશે, એટલે કંજક્શન મૂકવા પડે. 2 વાક્યને જોડવા માટે એન્ડ, બટ, ઓર, બીકોઝ, આઈધર ઓર, નાઈધર નોર, ધો, ઓલ્ધો, ઇવન ધો, હાવેવર, આવા જ સંયોજકો છે એ વાક્યના પ્રમાણે અંદર લગાવવા પડે છે. તેમાં ઉપરથી લઈને નીચે સુધી બધી વસ્તુ સમાવિષ્ટ થઈ જવી જોઈએ. એટલે કે પેરેગ્રાફ તમે જે બનાવો છો એમાં બધી વસ્તુ આવી જવી જોઈએ. એ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી સ્ટાઇલ એટલે લખાણની શૈલી, એને સ્ટાઇલ કહેવામાં આવે છે. લખાણ બધું સરળ ભાષામાં લખાયેલું હોવું જોઈએ. એવું જરૂરી નથી કે તમે અઘરું અંગ્રેજી જાણો તો જ તમે હોશિયાર કહેવાય, એવું જરૂરી નથી. પણ હાઉ યુ આર રાઇટ, ધ રાઇટિંગ ઇઝ યોર સ્ટાઇલ. તમારી લખાણની જે સ્ટાઇલ છે એ બહુ અગત્યની છે. સરળ ભાષામાં લખો. સામેવાળી વ્યક્તિને તમે જે કહેવા માંગો છો એ ક્લિયર થવું જોઈએ, એવું લખાણ હોવું જોઈએ. તેમાં આપણે આપણી પોતાની લેંગ્વેજને વાપરી શકાય. ઓકે, ચાલો એના પછી એના કેટલાક સ્ટેપ્સ છે. એટલે કે અહીંયા આપ્યું છે સંક્ષેપીકરણને સાર લેખનના કેટલાક તબક્કાઓ છે. આપણે અહીંયા તબક્કામાં એને ડિવાઈડ કર્યું છે. તબક્કામાં આપણે એને નીચે પ્રમાણે વેચ્યું છે. સ્ટેજ 1 પહેલો તબક્કો, રીડિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ પેજ. તમને જે ફકરો આપ્યા છે, જેટલા ફકરા આપ્યા હોય, પેજમાં જે લખાણ લખ્યું છે એ રીડિંગ કરવું પડે પહેલાં. શેના વિશે છે તો જ ખબર પડે. 1 મિનિટ, જ્યારે તમે રીડિંગ કરશો ને ત્યારે ઘણી વખત પેરેગ્રાફમાં કંઈ ખબર નહીં પડે, ત્યારે એ પેરેગ્રાફને બીજી વખત વાંચો. ઓકે, જ્યાં સુધી તમારા મગજમાં એ પેરેગ્રાફનું અન્ડરસ્ટેન્ડિંગ, એક સમજ ઊભી ના થાય ત્યાં સુધી તમારે એનું રીડિંગ કરવું પડશે. એટલે અહીંયા આપ્યું છે પહેલાં ફકરાને બરાબર વાંચો, જ્યાં સુધી અર્થ બરાબર સ્પષ્ટ ના થાય ત્યાં સુધી વાંચો. ઓકે, સેકન્ડ સ્ટેજ એટલે બીજું સ્ટેજ છે સિલેક્ટિંગ એન્ડ મેકિંગ નોટ્સ. તમારે પેરેગ્રાફને વાંચ્યા પછી કેટલાક મુદ્દાઓને સિલેક્ટ કરવાના છે અને એક નોટ્સ બનાવી નાખવાની છે. મુદ્દા કહીએ આપણે, નોટ્સ, કે આમાં આ લખીશું, આમાં આ લખીશું. એટલે અહીંયા આપ્યું છે કે વાંચતી વખતે જે મુદ્દા અગત્યના લાગે તેને નોંધતા જાઓ. પેન્સિલથી અંડરલાઈન કરો, નોંધો. અને બિનજરૂરી વસ્તુ, વ્યક્તિ, ભાષા, અલંકાર, આંકડાકીય માહિતી, ઉદાહરણો વગેરે બધું કાઢી નાખો. ઓકે,
આમાં આપણે ટૂંકમાં જ લખવાનું છે એટલે એના એક્ઝામ્પલ લખવાની કોઈ જરૂર નથી. કોઈ વધારાના વ્યક્તિઓ, વધારાની ભાષા શુદ્ધિઓ, અલંકારો બધું કાઢી નાખો. માત્ર વિષય વસ્તુને સુસણગટ એટલે કે સુસજાવટ ભર્યું બને એ બાબતોને જ ધ્યાનમાં રાખવાની છે. એના પછી સ્ટેજ 3 એટલે થર્ડ સ્ટેજ. ત્રીજું શું કરવાનું? અરેન્જિંગ નોટ્સ. તમે નોટ્સને અરેન્જ કરો, ગોઠવો. તમે જે મુદ્દા બનાવ્યા એ બધા મુદ્દાને ક્રમમાં ગોઠવો. પહેલાં કયું લખીશ, પછી કયું લખીશ. જનરલી બધા મુદ્દા લાઈનમાં જ હોય છે. જે મુદ્દા અગત્યના હોય, બરાબર, તેને વ્યવસ્થિત લાઈનમાં ગોઠવીને પછી તમારે એક પેરેગ્રાફ તૈયાર કરવાનો છે. એના પછી સ્ટેજ 4 એટલે ચોથું સ્ટેજ, રાઇટિંગ ધ ફર્સ્ટ ડ્રાફ્ટ. તમારે પહેલો પેરેગ્રાફ એક લખવાનો છે. બધા તારવેલા મુદ્દાને ગોઠવીને ફકરા સ્વરૂપે લખવાનો પ્રયાસ કરવાનો છે. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે, ટ્રાય કરવો જ પડશે. 8-10 સમરી રાઇટિંગને ઘરે જાતે બનાવવાનો પ્રયત્ન કરો તો જ તમને સમરી રાઇટિંગ આવડશે. કારણ કે અહીંયા રાઇટિંગ જે છે ને એ બહુ અગત્યનું છે. એટલે યાદ રાખો કે તમારે વધારે તમારું કંઈ જ ઉમેરવાનું નથી. બધા ઉદાહરણ કાઢીને સરસ એક પેરેગ્રાફ ખાલી તૈયાર કરવાનો છે, બસ. એના પછી 5મું સ્ટેજ છે, પેરેગ્રાફ બની જાય છે એટલે રિવાઇઝિંગ એન્ડ રીડ્રાફ્ટિંગ કરવાનું છે. એકવાર પેરેગ્રાફ તૈયાર થઈ જાય પછી તેને એકવાર ચેક કરી લેવાનું. ઓકે, આખું વાંચી જુઓ. કોઈ લાઈન રહી ગઈ નથી ને, ક્યાંય ભૂલ થતી નથી ને, કોઈ સંયોજક ખોટું લગાવ્યું નથી ને, ઓકે, ક્યાંય મારે આડા વાક્યો ગોઠવાયા નથી ને. જો આ કોઈ ભૂલ જણાય ને તો તેને ત્યાં સુધારી નાખવાનો પ્રયત્ન કરો. એ અગત્યનું છે. 6 છે, છઠ્ઠું સ્ટેજ, ફકરાને ટાઇટલ આપવાનું છે. ફકરાને શીર્ષક આપો અને તેના વિષય વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જેના ઉપર માહિતી છે એ જ તમારું પેરેગ્રાફનું ટાઇટલ બનવું જોઈએ. ઘણી વખત એક જ પેરેગ્રાફના 8 થી 10 ટાઇટલો હોઈ શકે છે. 4-4, 5-5 ટાઇટલ, જનરલી 3-4 તો હોય જ છે. તમને જેના આધારે એનો પેરેગ્રાફ લાગે એનું તમે એને ટાઇટલ આપી શકો છો. પરંતુ ટાઇટલ લખવાનું ભૂલવું નહીં, કારણ કે આ ટાઇટલનો 1 માર્ક્સ છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ હવે અહીંયા એક છેલ્લી માહિતી છે તમારા માટે ધ્યાનમાં રાખવાની બાબત. ઓકે, સૌથી પહેલાં એ તમે જ્યારે આ સમરી રાઇટિંગ લખો છો ત્યારે કઈ વસ્તુને ધ્યાનમાં રાખશો? પહેલું, ફકરામાંથી સીધા વાક્યની કોપી ના કરશો. બેઠું વાક્ય જાતે ગોતીને લખી નાખવાનું નહીં, બસ. ઓકે, કારણ કે અહીંયા આપણે આપણી લેંગ્વેજમાં લખવાનું છે તો તમે અંદરથી બેઠા લખી નાખશો તો તમારા વાક્ય બંધ બેસતા બનશે નહીં. તેમાં ડાયરેક્ટ નેરેશનનો ઉપયોગ ના કરશો. ઇનડાયરેક્ટલી આપણે કહેવું પડશે, સીધું ડાયરેક્ટ નેરેશનમાં નહીં લખવાનું. તેમાં પ્રથમ પુરુષ એક વચન લખવાનું ટાળો. એટલે સામાન્ય રીતે આઈ નહીં આવે. ઓકે, ત્યાં વીનો ઉપયોગ થશે સામાન્ય રીતે. તમારા ફકરામાં લેખક કહે છે એમ કરીને સ્ટાર્ટ કરવાનું છે, બરાબર. એટલે તમારે એવું લખવાનું છે, ઇન ધીસ પેરેગ્રાફ ધ રાઇટર સેઝ ધેટ. આ પેરેગ્રાફમાં લેખક એવું કહે છે કે, એમ કહીને શરૂઆત કરો. 5મું છે, ફકરા ભલે વધારે આપ્યા હોય પણ તમારે એક જ પેરેગ્રાફમાં લખવાનું છે. તમને 3-3, 4-4 પેરેગ્રાફ આપશે, આપણે તો એક જ લખવાનું છે. કાળમાં કોઈ ભૂલ કરવી નહીં, ખાસ ધ્યાન રાખવાનું છે. ટેન્સ ચેન્જ ન થવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી એક જ કાળનો ઉપયોગ એમાં કરવાનો હોય છે અને એ જ કરવો. એના પછી બને ત્યાં સુધી 1/3 લખવાનું હોય છે. એટલે કોઈ ચોક્કસ લાઈન કે શબ્દોની ગણતરી કરવાની એમાં જરૂર નથી. જનરલી સ્ટુડન્ટ્સ લાઈન ગણતા હોય છે, પણ એપ્રોક્સિમેટલી એટલું થવું જોઈએ એમ. પણ એવું ન બને કે 7 લાઈન થતી હોય, આપણે 7 જ લાઈન લખવાની હોય. ખબર છે કે અંદર 21 લાઈન આપી છે, આપણે 7 જ લખવાની, પણ તમારી મહત્વની માહિતી બધી તમે લખો ત્યારે 9 લાઈન 10 લાઈને પતે છે તો 7 લાઈન જોશો નહીં. એ 9-10 લાઈનમાં બધું સમજાવીને લખો. આ વસ્તુ ધ્યાનમાં રાખો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ for watching my channel. If you liked my channel, please like, share and subscribe. You have any message about my channel,
send me your email on my email ID deepakjasfor@gmail.com, and you can call me on my number Deepak sir 8460056534. Thank you students.